તમારું નામ ને પરિચય? ઉર્મિલાબેન રજનીકાંત સુથાર. જી, આ સંસ્થામાં શું કામગીરી કરવામાં આવી છે? શું સંસ્થાનું નામ છે? શું છે? અમારી સંસ્થાનું નામ છે જસલક્ષ્મી પ્રાણશંકર પંથારિયા સાર્વજનિક કન્યા વ્યાયામ મંદિર. છેલ્લા 1954થી ચાલે છે અને અત્યારે અવિરતપણે બધી અમારી સંસ્થામાં વિવિધ જાતની બહેનોને આગળ આવે એ માટે અમે વિવિધ જાતની પ્રોગ્રામો બનાવીએ છીએ. એમાં સીવણ છે, કરાટે છે, બ્યુટી પાર્લર છે, વિવિધ જાતના રાખીએ છીએ. શું સીવણ વર્ગમાં શું શું શીખવાડવામાં આવે છે? કેટલી દીકરીઓ આવે છે? અમારા સીવણ વર્ગમાં લગભગ 2012થી 5000થી 10,000 જેવી છોકરીઓને સીવણ વિશે ખૂબ જ માહિતી આપી અને દીકરીઓ પણ પોતાના પગ પર ઊભા રહે એ માટે અમારા સીવણના બેન ધર્મિષ્ઠાબેન એ પણ સરસ રીતે શીખવાડે છે. દાખલા તરીકે બ્લાઉઝ, ચણિયાચોળી વગેરે. ખાસ મુખ્ય હેતુ શું છે? અમારી સંસ્થાનો એક જ હેતુ છે અને અમારી સંસ્થાના કારોબારી બહેનો, પ્રમુખ, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ કે ચલો ભાઈ આપણી નડિયાદ ગામની બહેનો આગળ આવે અને વિવિધ રીતે એ લોકો આગળ આવે અને સરસ રીતે બધું કામ કરે, પોતાના પગ પર ઊભા રહે, એ અમારો મુખ્ય આશય એ છે. આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે, સમાજને શું સંદેશો આપશે? સમાજને અમે એમ કહેવા માગીએ છીએ, હું પણ એક સ્ત્રી તરીકે એવું કહેવા માગું છું કે બહેનો આજે એક પછી એક મહિલા ઉત્થાન કરે છે, મહિલા ઉત્થાનમાં સરસ આગળ વધે છે. એ પ્રમાણે ધારો કે કોઈ બેન આવી રીતના. તમારું નામ ને પરિચય? મારું નામ ધર્મિષ્ઠાબેન જાદવ છે. જી ધર્મિષ્ઠાબેન, આ કઈ સંસ્થા છે? શું તમે સેવા આપો છો? આ જસલક્ષ્મી પ્રાણશંકર કંથારિયા કન્યા વ્યાયામ શાળા. આમાં સીવણ ક્લાસ ચાલે છે. છેલ્લા 12 વર્ષથી હું અહીંયા સીવણ ક્લાસ ચલાવું છું અને આ સંસ્થામાં સેવા આપું છું. કેટલી દીકરીઓ આવે છે? અત્યાર સુધી મેં લગભગ 10,000 જેટલી કે એનાથી વધારે દીકરીઓને મેં શિક્ષણ આપ્યું છે, સીવણની તાલીમ આપી છે અને દીકરીઓ એમના જાતે પગભર થઈ છે. દીકરીઓની ઘરની આર્થિક પરિસ્થિતિ કેવી હોય? બધી મોટા ભાગે સ્લમ એરિયાની બહેનો આવે છે, છોકરીઓ આવે છે કે જેમને શું છે કે ઘણી દીકરીઓને તો એવું હોય છે કે મા બાપ બી નથી હોતા. ઘણી દીકરીઓ બહુ જ ગરીબ ઘરમાંથી આવતી હોય છે અને અહીંયા અમારી સંસ્થામાં બહુ જ ઓછા નજીવા દરે એ લોકોને આ સીવણની તાલીમ આપવામાં આવે છે, જેનાથી બહેનો સ્વરોજગાર મેળવી શકે અને પોતાના પગ પર પગભર થઈ શકે.